એ રામ રામ મુખી બાપા. રામ રામ ભાઈ. કોણ છો તમે? કઈ ઓળખાણ ન પડી. હું દેવગઢથી આવું છું અને દેવગઢનો સરપંચ છું. રામજી મારું નામ છે. શું વાત છે બાપલા, તમે દેવગઢના સરપંચ છો? આવો આવો, બેહો. બેટા કાળો, આ મહેમાન હાટુ પાણીનો કળશો ભરતો હે જા. હા બાપ. અરે ના ના, પાણી નથી પીવું, હું આ પાદરેથી પીને જ આવ્યો છું. ઠીક છે, તો બોલો કેમ આવવાનું છું? બાપા, આ અમારા દેવગઢને આવતી અહાડી બીસે 100 વર્ષ પૂરા થાય છે, એટલે ગામમાં છે ને હામૈયા રાખ્યા છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. મુખી બાપા, આ સરપંચ તરીકે મારી અને મારા ગામવાળીની એવી ઈચ્છા છે કે આ વખતે અમારા ગામનું તોરણ તમારા હાથે બંધાવી. કેમ ભાઈ, આ તમારા ગામનું તોરણ તમારે મારા હાથે કેમ બંધાવવું છે? કોક સાધુ બ્રાહ્મણને બોલાવવાની? નાના મુખી બાપા, મારે છે ને કોઈને નથી બોલાવવા. હા, આજુબાજુના પંથકમાં તમારું બહુ મોટું નામ છે, એટલે મારા ગામનું તોરણ મારે તમારા હાથે જ બંધાવવું છે. અરે બાપા, હા પાડી જ દ્યો ને. આમે આ ભાઈ કેટલું કરગરે છે. અરે એક સરપંચ થઈને તમને કેટલું બધું માન આપે છે. અરે બળદજા, આ બુદ્ધિ વગેરેના તને એ તો ખબર છે ને કે આ આખું અઠવાડિયું મારે ગામમાં નીકળાય એમ નહીં. તું મને મારી નાખવા ઉભો છો લાગસ. હા બાપા, ઈ તો હું ભૂલી જ ગયો. કેમ મુખી બાપા, હા તમે શું કહો છો કે અઠવાડિયા સુધી તમારા ઘરની બહાર નથી નીકળાય એમ? અરે ના ના ભાઈ, એવું કાંઈ નથી. આ તો મારી અઠવાડિયાથી તબિયત સારી નથી ને, એટલે ડોક્ટરે મને ઘરની બહાર નીકળવાની ના પાડી છે. અરે પણ મુખી બાપા, હું તમને ગાડી લઈને લઈ જાય અને મૂકી જાય, તમે ના ન પાડતા. અરે ભાઈ, મેં તને કીધું ને કે મારથી ઘરની બહાર નીકળાય એમ ન જ. પણ મુખી બાપા, બસ મેં એકવાર કહી દીધું ને કે મારથી ઘરની બહાર નથી નીકળાય એમ, એટલે નથી નીકળાય એમ. તું જા ભાઈ. માળો કાંઈક ને કાંઈક બાનું કરીને સટકી જાય છે. મન તો થાય છે કે એને અહીંયા જ ભરાકે દઈ દઉં, પણ હું કરું? આ સરદારનીએ મને ના પાડી છે, એટલે મારા હાથ બંધાયેલા છે. ભાઈ, એનો વિચાર કરશો? હવે તું જઈ એકશો. કાંઈ વાંધો નહીં મુખી બાપા, હા તમારા મનનો રાજીપો ન હોય તો મારે તમને હવે ભરાણે તો નહીં કહેવાય. હાલો ત્યારે, જય ભવાની. જય ભવાની. બા, આ ઘરમાં ઘી તેલ અનાજ હંધુય ખૂટ્યું છે. હવે શું કરશું? બા, ભઈલો હતો ને તો હંધુય હારું હતું. એને બિસાડો ગમે એમ કરીને પૂરું પાડતો હતો. પણ આ ભઈલો જે દુનો ગયો ને તે દુનું તો આપણી માથે આબ ફાટ્યું છે. આબ કાંઈ સમજાતું નથી કે શું કરવું હવે તો. બા, હવે તમે ના પાડો ને તોય અમારે બે બહેનોને ઘરની બહાર નીકળવું જ પડશે. ઘરની બહારે જવું પડશે અને કામે કરવું પડશે. હા બેટા, તમારી વાત સાચી છે. હવે મારે તમને ઘરની બહાર કાઢવી જ પડશે. એ મારો જીવ તો નથી હાલતો, પણ હું કરું? બા, તમે જરાય ચિંતા ન કરો. આ માતાજી છે ને અમારી હારે છે, હે ને બેન? હા બેટા, એ વાડીએ જાઓ ને ખડ વાઢી આવો, અને એ છે ને જ્યાં ખડ વેચાતું હોય ને ત્યાં ખડ આપી આવો ને એના જે પૈસા આવે ને એનો સીધું સામાન લેતા આવો. હારું બા, અમે બે બેનું જેમ બને ને એમ જલ્દી આવીશું. પણ સાંભળો મારી વાત, આ કાંઈ કામ ન કરતા, તમે નિરાયતે બેહો, આવીને અમે હંધુય કરી વાળશું. હો ને? એ હા, એ વેલાહર આવી જાજો હો. એ હા બા, હાલ બેન. હે મારા કાળિયા ઠાકર, મારી જોગમાયા, મારી બેવ દીકરીઓના રખોપા કરશે.
બેન, આ મુખીના માણસો આવતા લાગે છે. તું ચિંતા કરમાં, હું બેઠી છું ને. અરે છોડીઓ, કોને પૂછીને અંદર કર્યું છે? નીકળો વાળી બહાર. ભાઈ, આ વાડી અમારી છે. અમે ખડ વાઢવા આવ્યા છીએ. આ વાડી તમારી ભલે હોય, મુખીના તાબામાં આવે છે એટલે તમે એમને પૂછ્યા વગર રજા વગર ન આવી શકો. નીકળો બહાર અહીંથી. હલો, દોડવા મળો. પણ ભાઈ, મારી વાત તો સાંભળો. મારે કાંઈ સાંભળવાનું નથી થતું. નીકળો બહાર, હાલો. નીકળો બહાર. અરે પણ અરે નીકળો બહાર, નીકળો, હાલો. પણ મારી વાત નહીં. છોડી દ્યો મને. છોડી દ્યો. એ બેન, કોણ છો તું? નીકળ. મારું નામ શું છે એ જાણવું છે, પણ મને એટલી તો ખબર છે કે મારું નામ જાણ્યા પછી તમે બે જણા અહીંયા 1 મિનિટ ઊભા નહીં રહ્યો ને જો ઊભા રહ્યા ને તો આઈને વધારી નાખીશ. મારું નામ ડાકુ રાણી રાધા છે. રાધા. મારી બેનું, હવે તમારે બીવાની જરાય જરૂર નથી. જેટલું ખડ વાઢવું હોય ને એટલું વાઢી લ્યો. હું અહીંયા જ ઊભી છું. જાઓ. મને લાગે છે કે તને તારા બાપે મોકલ્યો છે, નહીં? હા બેન, મને મારા બાપાએ જ મોકલ્યો છે. હું રતન કે હોનલને અહીંયાથી કાઢવા નથી આવ્યો, પણ તમને મળવા જ આવ્યો છું. ને આજ લગન તમને જોયા નહોતા ને એટલે તમને હું જોવા જ આવ્યો છું. તને તારા કાળને જોવાની ઈચ્છા થઈ ગઈ. હું તારો અને તારા ખાનદાનનો કાળ છું અને મને જોવા માટે તું આ ખેતર લગી પૂગ્યો. હે? મને હંધીએ ખબર છે બેન કે તમે તમારી બંદૂકની નોક ઉપર અમારા આખા ખાનદાનના જીવ લઈને ફરો છો, પણ બેન મારે તો ખાલી તમને એટલું જ પૂછવું છે કે તમારે મારા બાપાની યારે દુશ્મની શું છે? હું બગાડ્યું છે મારા બાપાએ તમારું? તારે જાણવું જ છે ને કે મારે તારા બાપ અરે વેર હુકામ હતું? તો સાંભળ, હું રામપર ગામના મોહન દેવસિંહની દીકરી છું. મારા બાપા પાસે પાણી વાળી 100 વીઘા જમીન હતી અને 100 વીઘા જમીન ઉપર તારા કાળમુખા બાપની નજર હતી. જેની દીકરી આવી હોય એનો બાપ કેવો હોય? તારા બાપાએ મારા બાપાને ઘણી ધમકી આપી કે જમીન પડાવી લેવા હાટું, પણ મારા બાપા એકના બે નો થયા. એટલે તારા દગાબાજ બાપે અમારી વાડીનો
ઊભો મોલ હળગાવી નાખ્યો. ઈ મોલમાં મારો બાપ, મારો ભાઈ અને મારા બાઈ હળગી ગયા. અને ઈ ટાણે હું ભાત લેવા ગઈ હતી એટલે હું બચી ગઈ. એનું વેર વાળવા હાટું મારે ભારવટું કરવું પડ્યું. અને હા, તારા ખાનદાનનું કાસળ ન કાઢી નાખું ને ત્યાં સુધી હું જપીને બેહવાની નથી, એટલું યાદ રાખજે. જુઓ બેન, મારા બાપાએ જે કર્યું ને એ હંધુય બહુ ખોટું કર્યું છે, પણ તમે એનો બદલો મારા આખા ખાનદાનની હારે ન વાળો. હું માનું છું કે મારો બાપ ગુનેગાર છે. તમે એને એની સજા આપો. તમે મારા બાપને મારી નાખો, પણ મારા ખાનદાનને કાંઈ ન કરો. મારો વશ ન કાઢો. હું બે હાથ જોડીને તમારી સામે કરકરું છું બેન, એ હાથ જોડીને કરકરું છું. એલા મુખી બાપા, એ મુખી બાપા, હે રામ રામ મુખી બાપા. રામ રામ. બોલ ભાઈ, હું અમાસાર લાવ્યો? અરે મુખી બાપા, રાધાએ પ્રતિજ્ઞા લીધી ને, આજ એનો 7મો દિવસ છે. ઈ કઈ દેખાતી ન જ, એને કઈ વાવડાય ન જ. આ તો ક્યાંથી દેખાય? ઈ ફહકી ગઈ લાગે છે, ક્યાંય ખતાઈને બેહી ગઈ છે. હવે તો એને પછતાવો થતો હશે કે આ મુખીની સામે પ્રતિજ્ઞા ન લીધી હોત ને તો સારું હોત. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તું જા. આ રાધા કાલ મરી જાય ને એના હમાસાર દેવા મને પાછો આવી જાય. કાંઈ વાંધો નહીં કોઈ બાપા, જેવા વાવડ મળશે ને એવા તરત તમને હમાસાર આપી દે. જો તારે રામ રામ. એ રામ રામ. આ દેવજી મુખીને મારવા હાલી નીકળી હતી. હવે જો આમને આજની રાત નીકળી જાય ને તો કાલ સવારે જો, અરે તારા જેવી તો 17 આવીને 17 ગઈ. બાપા એક હારા અમાસા લાવ્યો છું. હારા હમાસાર? હેના હારા હમાસાર? એ બાપા ડાકુ રાણી રાધા છે ને, એને ઝેર પીને આપઘાત કરી લીધો છે. હું વાત કરશો બટા તું? આ રાધાએ આપઘાત કરી લીધો? અરે હા બાપા, હા. આખા ગામમાં ખબર પડી ગઈ છે અને હંધાય ગામના લોકો ગામના સોરે લાશ જોવા ભેગા થયા છે. ડાકુ રાણી રાધા, કાળી રાધડી મને મારવાની વાત કરતી હતી, આ મુખીને મારવાની વાત કરતી હતી. અરે તારા જેવીને તો 17 ને કાશી સાવીને ફેંકી દીધી. હે બાપા, એને 7 દીનું પરણ લીધું તું ને, હજી એને રોંઢે 7 દી પૂરા થવાના છે. ત્યાં તો ઈ ગઈ. બાપા, આખું ગામ સોરે જોવા ગયું છે. તો પછી હાલો ની આપણે આપણા દુશ્મનને જોવા જાય. હા હા બેટા, આજે તો ચોક્કસ જવું છે. ત્યાં જઈને મારે એના મોઢા પર થૂકવું છે, એના મરદાને પાટો મારવી છે. ખાલી હમત નથી હોય એના મનમાં. ખાલી હરામખોર. હાલો બાપા, હાલો આપણે ઝટ જાય. હાલ બેટા હાલ, આ દિવસની તો વાટ જોતો હતો. હાલ.
કોણ? અમે સીએ બા, અમે બા ગજબ થઈ ગયું. કાં હું થયું બેટા? આખા ગામમાં એવી વાતો થાય છે કે રાધાબેને આપઘાત કરી લીધો. હું વાત કરસ? રાધાબેન આપઘાત થઈ રહ્યો? હા બા, રાધાબેનનો દેહ જંગલમાં પડ્યો છે અને આખું ગામને જોવા જાય છે. હે ભગવાન, આ તે હું કર્યું? મારા દીકરાના ગયા પછી એક રાધાબેન જ અમારો આશરો હતો અને એને લઈ લીધી તે. બહુ ખોટું થયું. રાધડી, ડાકુ રાણી રાધા. રાધડી, જોઈ લીધું ને તે આ મુખી સામે પડવાનું પરિણામ? આ મુખીને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી ને તે, પણ તારે તારી જાતે જ મરી જવું પડ્યું ને. સાલી કજર, તું હું મને મારવાની? હાલા નીકળ સાલી હરાવે. રાધાબેન, સૂરજ હજી આથમ્યો નથી. તમારી પ્રતિજ્ઞા હજી પૂરી નથી થઈ. હામેરો સૂરજ ને હામેરો તમારો દુશ્મન. ઉભા થાઓ રાધાબેન, ઉભા થાઓ. રાધાબેન, ઉભા થાઓ. તારા જેવા ખદડાને મારવા હાટુ મારે તારા દીકરાનો સાથ લેવો પડ્યો, પણ મને એનો કોઈ ગમ નથી, કારણ કે તે મારો હસતો ખેલતો પરિવાર આગમાં હળગાવી દીધો તો. રમી, હા જો, હા તારા જ ગામના લોકો તારો જ મોતનો તમાશો જોવા માટે અહીંયા આવ્યા છે. કાળુ, તે હાચાનો સાથ આપ્યો. તે મારી પ્રતિજ્ઞા પૂરી કરવામાં મારી મદદ કરી. હા રાક્ષસને પતાવી દેવામાં તે મારો સાથ આપ્યો. આ ગામ અને હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. રાધાબેન, હવે મારે શું કરવાનું છે? તારે હજી એક કામ કરવાનું બાકી છે. મારા સાગરીત સિવાથી એક ભૂલ થઈ ગઈ. અજાણતા બે દીકરીઓના ભાઈની હત્યા થઈ ગઈ. એ કાંધળી માનો આધાર છીનવાઈ ગયો હતો. બસ તારે હવે આંધળી માનો આધાર બનવાનું છે અને આ બે દીકરીનો ભાઈ બનીને એને ભાઈનો અપાર પ્રેમ આપવાનો છે. બાકી તો હું બધું સંભાળી લઈશ. આ બે બહેનોને વાજતે ગાજતે અરે જવતલ ઓમીને વિદાય કરવાની છે. અને ગુનેગાર તો હું તમારી છું. મને માફ કરી દેજો.
પણ એક વાત તો સાચી છે, કરેલા કર્મ કોઈ દી કોઈને છોડતા નથી. જોઈ લ્યો આ રાક્ષસની હાલત. કોઈ ગરીબ માણસને હેરાન કરશો ને તો તમારા હાલે આવા જ થાય. બોલો જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. શિવા જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. અને દેવગઢનો સરપંચ છું. રામજી મારું નામ છે. એ આશ્ચર્ય. હવે જો આમ નામ હાંસ પડી જાય ને તો પછી જો નહીં ને છેલ્લે હું હાલો રેડી ભાઈ, રોલિંગ એક્શન એક્શન. કોણ છે તું? હાલ નીકળ અહીંથી. હે વિન્યા, હે બેન, કોણ છો તું? નીકળ અહીંથી.